हेलो विद्यार्थी मित्रों, तो केम छो मजामां। तो आज आपणे धोरण 10 विषय गणित चेप्टर नंबर 3 द्विचल सुरेख समीकरण युग्मनी वात करवाना छीए, जेनो आज लेक्चर नंबर 6 है। लेक्चर नंबर 5 सुधी आपणे स्वाध्याय 3.1 संपूर्ण रीते पूर्ण कर्यो हतो। आज आपणे एनी आगळ रहेला 4 उदाहरणनी वात करीशुं, એટલે કે ઉદાહરણ નંબર 4, ઉદાહરણ નંબર 5, ઉદાહરણ નંબર 6 અને ઉદાહરણ નંબર 7ની આ લેક્ચરમાં વાત કરવાના છીએ। આના પછીના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 3.2ની શરૂઆત કરીશું। તો ચલો આજના લેક્ચરની શરૂઆત કરીએ અને દરેક ઉદાહરણ પહેલાં રકમ વાંચીએ અને પછી તેનો ઉકેલ મેળવીએ। તો ઉદાહરણ 4 છે, આદેશની રીતનો ઉપયોગ કરી નીચે આપેલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવો। તો ચલો આપણે આદેશની રીતથી ઉકેલ મેળવીશું। તો અહીંયા આપણને બે સમીકરણ આપેલા છે। મેં તમને ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં શીખવાડ્યું હતું આદેશની રીત। અહીંયા આપણે ફરીથી એનો ઉપયોગ કરીશું અને તમને શીખવાડીશ, એટલે તમે ધ્યાનથી લેક્ચર જોતા રહો। તો અહીંયા તમે જોઈ શકો છો કયું સમીકરણ તમને ઇઝી લાગે છે। જો અહીંયા 7x છે પહેલા સમીકરણમાં, -15y બરાબર 2 જે આપણું સમીકરણ 1 છે। બીજું સમીકરણ છે x + 2y બરાબર 3। તો બીજું સમીકરણ આપણને ઇઝી લાગે છે। તો આપણે બીજા સમીકરણમાંથી xને કરતા બનાવીશું। તો આપણે અહીંયા x ને કરતા બનાવીએ। તો ચલો લખી દઈએ કે સમીકરણ 2 માં x ને કરતા બનાવતા। હવે x ને કરતા બનાવવું એ શું છે, હું અહીંયા તમને સમજાવું છું। એટલે કે અહીંયા x બરાબર 3 - 2y, એટલે અહીંયા જે 2y હતા એ પેલી સાઈડ ગયા એટલે માઇનસ થઈ ગયા। તો આપણે એક્સને અહીંયા કરતા બનાવ્યું કે આપણે એક્સની કિંમત મેળવી। તો હવે આ જે એક્સની કિંમત છે એને આપણે સમીકરણ 1માં મૂકીશું। કેમ? કેમ કે આપણે સમીકરણ 2માંથી જ એક્સને કરતા બનાવ્યો છે। જો ફરીથી ત્યાં કિંમત મૂકીશું તો સરખે સરખું થઈ જશે। તો હવે આપણે જે સમીકરણ 2માંથી એક્સને કરતા બનાવ્યો છે એની કિંમત હવે આપણે સમીકરણ 1માં મૂકીશું। તો અહીંયા લખી દઈએ કે એક્સની કિંમતને સમીકરણ 1માં મૂકતા। તો હવે આપણે એક્સની કિંમતને સમીકરણ 1માં મૂકી દઈશું। તો સૌપ્રથમ તો આપણે પહેલું સમીકરણ લખીશું। પહેલું સમીકરણ શું છે તો કે 7x - 15y બરાબર 2। આ આપણું સમીકરણ 1 છે। તો અહીંયા હવે એક્સની જગ્યાએ આપણે એક્સની કિંમત મૂકીશું। તો એક્સની કિંમત આપણને શું મળી? 3 - 2y। તો 7, હવે એક્સની જગ્યાએ આપણે કિંમત મૂકીશું 3 - 2y, પાછા 15y એમના એમ અને બરાબર 2। હવે આપણે અહીંયા કૌંસ કાઢીશું। તો જો 7 3 સાથે ગુણાશે તો 7 * 21 અને 7 - 2 વડે પણ ગુણાશે, -2y। તો અહીંયા 7 દુ 14 એટલે -14y થશે, -15y એમના એમ બરાબર 2। આગળ આપણે ગણતરી કરીએ તો અહીંયા જો 21 એમના એમ, અહીંયા હવે -14y અને -15y, તો સરવાળો થશે પણ નિશાની માઇનસની આવશે, એટલે કે -29y બરાબર 2। અહીંયા -29y બરાબર, અહીંયા જો અહીંયા 21 પ્લસમાં હતા તો પેલી સાઈડ જશે તો માઇનસમાં થશે, એટલે કે 2 - 21। તો અહીંયા હવે -29y, હવે જો 2માંથી 21 જશે તો 19 વધશે, પણ કેવી રીતે તો કે -19, તો મોટાની નિશાની આવશે। તો અહીંયા હવે આપણે y, તો અહીંયા જો -29 ગુણાકારમાં હતા તો પેલી સાઈડ જશે તો ભાગાકારમાં જશે, એટલે કે -19 ભાગ્યા -29। તો અહીંયા માઇનસ માઇનસ ઉડી જશે, તો જે આપણો ફાઇનલ આન્સર આવશે એ આવશે 19 ભાગ્યા 29, એટલે કે વાયની કિંમત મળી આપણને 19 ભાગ્યા 29, જે આપણને સમીકરણ યુગ્મ આપેલું હતું એમાંથી। હવે આપણે વાય પરથી એક્સની કિંમત મેળવીશું। તો અહીંયા લખી શકીએ કે વાયની કિંમતને સમીકરણ 3માં મૂકીશું। સમીકરણ 3 શું છે? આને આપણે સમીકરણ 3 નામ આપી દઈએ। એમાં આપણે વાયની કિંમત મૂકીશું, એટલે કે વાયની કિંમતને સમીકરણ 3માં મૂકતા। ચલો મૂકી દઈએ આપણે વાયની કિંમતને। સમીકરણ 3 શું છે આપણું? x બરાબર 3 - 2y। તો અહીંયા x બરાબર 3 - 2y। હવે આપણે કિંમત મૂકીએ વાયની, તો વાયની જગ્યાએ શું આવશે? અહીંયા આપણને કિંમત મળી છે 19 ભાગ્યા 29, તે આપણે કિંમત અહીંયા મૂકીશું। તો 19 ભાગ્યા 29। તો અહીંયા હવે નીચે આપણો આન્સર આવશે 3, અહીંયા ઉપર હવે ગુણાકાર થશે। આપણો કૌંસ સરખી રીતે થયો નથી, કૌંસ કરી દઈએ સરખી રીતે। તો અહીંયા જો 2 ગુણ્યા
19 થશે તો -38 અને ભાગ્યા 29 એમના એમ. નીચે હવે આપણે સાદુરૂપ મેળવીએ તો અહીંયા હવે જો 38ના નીચે 29 છે તો અહીંયા 3ના નીચે પણ આપણે 29 લાવવા પડશે, કેમ કે આપણે બંને જગ્યાએ સરખું કરવું પડશે અને આપણે સાદુરૂપ આપવું પડશે. તો આપણે 3ને કેટલા વડે ગુણીશું? તો 3ને આપણે ઉપર નીચે 29 વડે ગુણીશું. કેવી રીતે? હું અહીંયા તમને બતાવું છું. તો 3 ગુણ્યા 29 અને નીચે પણ 29, એટલે ઉપર નીચે આપણે 29 વડે ગુણીશું. તો કેમ? તો કે અહીંયા જો 29 ભાગ્યા 29 તો એની કિંમત આપણને એક જ મળશે. તો કોઈ પણ સંખ્યાને આપણે 1 વડે ગુણીએ તો પોતે એક કિંમત રહે, એટલે આપણે કોઈ પણ ચેન્જ કર્યું નથી, ખાલી આપણે સાદુરૂપ આપવાનું છે. એટલે 29 અને 29 ઉપર અને નીચે ગુણ્યા છે. પછી -38 ભાગ્યા 29. તો હવે 29 ગુણ્યા 3 કેટલા થશે? અહીંયા આપણે ગુણાકાર કરીએ. 29 ગુણ્યા 3 તો 9 તરી 27 વધી 2 3 તરી 6 અને 8 એટલે કે 87 થયા છે આપણા. તો અહીંયા આપણને મળ્યું 87 ભાગ્યા 29 અને -38 ભાગ્યા 29. તો આમાં હવે નીચે 29 આપણે કોમન લઈશું, એટલે કે 87 ભાગ્યા 38 -29 આપણે અહીંયા કોમન લીધા છે. તો હવે આપણે 87 - 38 કરીએ તો 87 ઓછા 38. તો અહીંયા જો 7માંથી 8 નહીં જાય એટલે આપણે 10 કો લઈશું. અહીંયા 7 અને અહીંયા 10 તો 17માંથી 8 જશે તો 9 અને 7માંથી 3 જશે તો 4. 49 આપણો આન્સર આવ્યો. તો ફાઇનલ આન્સર આવ્યો આપણો 49 ભાગ્યા 29. આ શું છે? અહીંયા આપણને એક્સની કિંમત છે. તો અહીંયા લખી શકીએ કે એક્સની કિંમત મળી 39 ભાગ્યા 29 અને વાયની કિંમત આપણને કેટલી મળી હતી ઉપર? આપણે અહીંયા જોઈ લઈએ. વાયની કિંમત આપણને મળી હતી 19 ભાગ્યા 29. તો બંને તમારે જે પહેલું આપણું ઉદાહરણ હતું, ઉદાહરણ નંબર 4, એ સંપૂર્ણ રીતે આપણે સોલ્વ કર્યું છે. હવે આપણે ઉદાહરણ નંબર 5 તરફ આગળ વધીએ અને તેનો ઉકેલ મેળવીએ. તો સૌપ્રથમ આપણે રકમ વાંચી લઈએ અને પછી તેનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો આફતાબ તેની દીકરીને કહે છે કે 7 વર્ષ પહેલાં મારી ઉંમર એ તે વખતની તારી ઉંમર કરતાં 7 ગણી હતી અને હવે પછીના 3 વર્ષ પછી મારી ઉંમર એ તારી ઉંમર જે તે વખતની ઉંમર છે એના 3 ગણી હશે. તો આ પરિસ્થિતિને આદેશની રીતે ઉકેલ મેળવો. તો આપણે પહેલાં ધારીશું એક્સ અને વાય, પછી સમીકરણ બનાવીશું અને પછી આપણે ઉકેલ મેળવીશું, કેમ કે અહીંયા આપણને સમીકરણ આપેલા નથી. એટલે સૌપ્રથમ આપણે સમીકરણ બનાવવા પડશે. તો ચલો આપણે બનાવી દઈએ. તો અહીંયા ધારીએ આપણે, ધારો કે જે આફતાબની હાલની ઉંમર છે એ એક્સ વર્ષ છે અને તેની દીકરીની હાલની ઉંમર વાય વર્ષ છે. તો ધારી દઈએ કે આફતાબની હાલની ઉંમર બરાબર એક્સ વર્ષ, આપણે કૌંસમાં વર્ષ લખી દઈએ, વર્ષમાં એમ, અને તેની દીકરીની હાલની ઉંમર વાય વર્ષ છે. હવે આપણે સમીકરણ બનાવવાના છે. તો આપણે કેવી રીતે સમીકરણ બનાવીશું? રકમ વાંચીશું અને તેના આધારે આપણે સમીકરણ બનાવીશું. તો અહીંયા આપણને શું કીધું છે? સૌપ્રથમ તો કે 7 વર્ષ પહેલાં મારી ઉંમર એ તે વખતની તારી ઉંમર કરતાં 7 ગણી હતી. તો જો 7 વર્ષ પહેલાં એટલે આપણે એક્સમાંથી પણ 7 માઇનસ કરીશું અને બરાબર આપણે વાયમાંથી પણ 7 માઇનસ કરીશું. 7 વર્ષ પહેલાં બંનેની ઉંમર જો એના જે આફતાબની ઉંમર છે એ પણ એક્સ -7 થશે અને તેની દીકરીની ઉંમર વાય -7 થશે. એટલે હાલની ઉંમર કરતાં 7 વર્ષ પહેલાં. હવે શું કીધું છે કે મારી ઉંમર એ તારી ઉંમર કરતાં 7 ગણી હતી. તો જો અહીંયા ધારો કે દીકરીની ઉંમર 1 હોય અને પિતાની ઉંમર 7 હોય. અહીંયા ઉદાહરણ લીધું છે, કદી 1 અને 7 હોય નહીં, પણ આપણે તમને સમજાવવા માટે 1 અને 7 લીધું છે. એટલે કે પિતાની ઉંમર 7 ગણી હતી તો આપણે ક્યાં ગુણાકાર કરીશું? તો અહીંયા આપણે દીકરીની કિંમતમાં 7 ગુણાકાર કરવો પડશે, કેમ કે એની 7 ગણી ઓછી છે. તો આપણે જે વધારે હોય એના કરતાં વિરુદ્ધ દિશામાં આપણે ગુણાકાર કરવાનો છે. તો અહીંયા દીકરીમાં 7 ગણી કરી છે. તો અહીંયા હવે આપણે માત્ર સાદુરૂપ મેળવવાનું છે અને આપણે સમીકરણ બનાવી દઈએ. તો x -7 બરાબર અહીંયા જો 7 વાય સાથે પણ ગુણાશે અને -7 વડે પણ ગુણાશે. તો આપણે કૌંસને દૂર કરીએ તો 7y -7 × 7 49 થશે. હવે જે બરાબરની આ સાઈડ છે 7y -49 એને આપણે પેલી સાઈડ લઈ જઈએ. તો અહીંયા 7 -7 x -7 પછી આ જે 7y છે એ પેલી સાઈડ આવશે, એટલે કે નિશાની ચેન્જ થશે, પ્લસ છે તો માઇનસ થશે. પછી આ -49 આ સાઈડ છે તો આ સાઈડ આવશે તો +49 થશે અને બરાબર 0. તો હવે જો સૌપ્રથમ x વાળું પદ, પછી y વાળું પદ એટલે કે -7
અને જો અચળ પદમાં અહીંયા -7 છે અને +49 છે, તો 49માંથી -7 જશે તો +42 વધશે. આ રહ્યું આપણું સમીકરણ નંબર 1. આપણે બનાવી દીધું છે. સિમ્પલ રીતે સમજણ પડી ગઈ. હવે આપણે સમીકરણ બીજું બનાવવાનો પ્રયત્ન કરીએ. તો આપણે રકમ વાંચીશું અને બીજું સમીકરણ બનાવીશું. તો રકમમાં આપણને શું કીધું છે પછી કે હવે પછીના 3 વર્ષ પછી મારી ઉંમર એ તારી ઉંમર કરતાં 3 ગણી હશે. તો હવે પછી જો આપતાની ઉંમર હાલની ઉંમર કેટલી છે x, તો 3 વર્ષ પછી એની ઉંમર કેટલી હશે x + 3 અને એની દીકરીની ઉંમર કેટલી છે y હાલની, તો 3 વર્ષ પછી y + 3 હશે. 3 વર્ષ પછી કીધું છે. તમારે ખાસ રકમને ધ્યાનથી વાંચવાની છે 2 થી 3 વખત. આગળ હવે શું કીધું છે આપણને કે પિતા કરતાં એની ઉંમર 3 ગણી હશે, એટલે કે પિતાની ઉંમર 3 ગણી છે દીકરી કરતાં. તો આપણે દીકરીની ઉંમરમાં 3નો ગુણાકાર કરીશું. આપણે વિરુદ્ધ દિશામાં તમને આગળ શીખવાડ્યું છે એવી રીતે. તો હવે આપણે અહીંયા સાદુરૂપ મેળવીશું અને બીજું આપણે જે સમીકરણ શોધવાનું છે એ અહીંયા શોધીશું. તો x + 3 અહીંયા આપણે ગુણાકાર કરીશું, કૌંસને દૂર કરીશું, તો 3y વત્તા અહીંયા 9. હવે આપણે અહીંયા સમીકરણ શોધવાનો પ્રયત્ન કરીએ. તો x પછી અહીંયા જો આ 3y છે એ આ સાઈડ આવશે તો -3y અને આ +3 અહીંયા છે તો એને પેલી સાઈડ લઈ જઈએ તો 9 - 3 થશે. તો અહીંયા આપણું સમીકરણ મળશે x - 3y = 6. આ 6ને આ સાઈડ લાવવાની કોઈ જરૂર નથી કેમ કે માઇનસ થઈ જશે. આપણે પેલી સાઈડ છે એટલે એવી રીતે રાખીશું કેમ કે આપણે અહીંયા xને કરતા બનાવવાનો છે. તો અહીંયા એમને એમ રાખીશું અને આપણે સમીકરણ 2 નામ આપીશું. તો આપણને અહીંયા બંને સમીકરણ મળી ગયા, સમીકરણ 1 અને સમીકરણ 2. હવે તેના આધારે આપણે આદેશની રીતે ઉકેલ મેળવીશું. ચલો મેળવીએ. તો સૌપ્રથમ આપણે જે સમીકરણ 2 છે એમાં xને કરતા બનાવીશું. તો અહીંયા લખી દઈએ કે સમીકરણ 2માં xને કરતા બનાવતા, એ તો તમને આવડે જ છે કે xની કિંમત આપણે શોધવાની છે. તો અહીંયા x એમના એમ આ 3y છે એ પેલી સાઈડ જશે તો પ્લસ થઈ જશે એટલે કે 6 + 3y. આને આપણે સમીકરણ 3 નામ આપી દઈએ. હવે આપણે જે xની કિંમત મળી છે એને આપણે સમીકરણ 1માં મૂકીશું કેમ કે 2માંથી તો આપણે xને કરતા બનાવ્યું છે. તો હવે એને જે વિરુદ્ધ બીજું સમીકરણ હોય એમાં આપણે મૂકવાનું છે, એટલે કે પ્રથમ નંબરનું સમીકરણ છે એમાં આપણે મૂકીશું. તો અહીંયા લખી દઈએ કે xની કિંમતને સમીકરણ 1માં મૂકતા. તો આપણું સમીકરણ 1 શું છે એ આપણે સૌપ્રથમ જોવું પડશે. અહીંયા જોઈ લઈએ x - 7y + 42. તો અહીંયા લખીએ x - 7y + 42 = 0. હવે અહીંયા આપણે xની કિંમત મૂકવાની છે. તો xની કિંમત કેટલી છે 6 + 3y. તો xની જગ્યાએ આપણે એની કિંમત મૂકી દઈએ 6 + 3y -7y એમના એમ અને +42 = 0. તો અહીંયા જો અહીંયા yમાં તમે જો સૌપ્રથમ આપણે 3y છે અને -7y છે. તો મોટાની નિશાની આવશે અને 7માંથી 3 બાદ થશે. તો અહીંયા -4y આવશે. પછી અહીંયા 6 છે અચળ પદમાં અને 42 છે એનો સરવાળો થશે 48 = 0. અહીંયા -4y. હવે 48 અહીંયા પ્લસમાં છે તો પેલી સાઈડ જશે તો માઇનસ થશે એટલે કે -48. હવે આ -4 ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે પેલી સાઈડ, બરાબરની પેલી સાઈડ એટલે -48 ભાગ્યા -4. તો સૌપ્રથમ તો માઇનસ પ્લસ થશે અને 12 ચોક 48 થાય તે આપણો yનો આન્સર મળ્યો 12. લખી દઈએ y = 12. સિમ્પલ ખબર પડી ગઈ. 12 ચોક થયા 48 એટલે 4 ઉડી ગયા તો ઉપર 12 વધ્યા. હવે જે yની કિંમત મળી છે એને આપણે જે આ સમીકરણ 3 મળ્યું એમાં આપણે મૂકી દઈએ. તો ચલો મૂકી દઈએ. આપણે પેન ચેન્જ કરી લઈએ અને એની કિંમત મૂકી દઈએ કે yની કિંમતને સમીકરણ 3માં મૂકતા. તો સમીકરણ 3 આપણું શું છે કે x = 6 + 3y. તો x = 6 + 3y. તો yની કિંમત મૂકી દઈએ. yની કિંમત છે અહીંયા 12, આપણે ઉપર શોધી જ છે. તો 6 પ્લસ અહીંયા કેટલા થશે 12 × 36 થશે ગુણાકાર અને અહીંયા આપણે xની કિંમત મળી 42 કેમ કે 36 + 6 42 થયા. તો xની કિંમત મળી આપણને 42. તો હવે આપણે લખવું પડશે કે આપણે શું ધાર્યું હતું. સૌપ્રથમ જે x છે તે અહીંયા આફતાબની કિંમત છે અને જે y છે એ તેની દીકરીની કિંમત છે. તો આપણે ચાલો લખી દઈએ કે આફતાબની હાલની ઉંમર 42 વર્ષ છે
અને તેની દીકરીની હાલની ઉંમર આપણને કેટલી મળી? y12 મળી છે. તો ચાલો લખી દઈએ કે આફતાબની હાલની ઉંમર 42 વર્ષ છે અને તેની દીકરીની હાલની ઉંમર 12 વર્ષ છે. જો આમાં આપણે રકમમાં શું કીધું છે, તમારે ચેક કરવું હોય કે તમારો જવાબ સાચો છે તો આ ઉંમરવાળા પ્રશ્ન હોય તો એમાં તમારે કેવી રીતે ચેક કરવાનું છે. તો જો અહીંયા આપણને 42 અને 12 મળ્યું છે. તો જો આપણે ચેક પણ કરી લઈએ કે આફતાબની 7 વર્ષ પહેલાં ઉંમર છે એ તેની દીકરી કરતાં 7 ગણી હશે. એટલે ગણો કે હાલ આફતાબની વર્ષ 42 ઉંમર છે તો 7 વર્ષ પહેલાં એની ઉંમર 35 થશે, દીકરીની ઉંમર 12 છે તો 7 વર્ષ પહેલાં એની ઉંમર 5 થશે. તો આપણને શું કીધું છે કે 7 ગણી હતી. તો જો 5 × 35 થાય તો આપણો જવાબ સાચો છે. આપણે બીજું સમીકરણ પણ ચેક કરી લઈએ કે 3 વર્ષ પછી એની ઉંમર 3 ગણી છે દીકરી કરતાં. તો જો 42માં 3 એડ કરીશું તો અહીંયા 45 થશે અને અહીંયા 12માં 3 એડ કરીશું તો 15 થશે. જો 15 તરી 45 થાય તો આપણે જે જવાબ શોધ્યો છે એ આપણો જવાબ સાચો છે. સમજાઈ ગયું? તો ચલો આપણે આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ. અહીંયા રફ વર્કને રિમૂવ કરી દઈએ કેમ કે આ PDF તમને ધ મેથ્સ ગુરુ નામના ટેલિગ્રામ ચેનલમાં મળી જશે જ્યારે સંપૂર્ણ ચેપ્ટર પૂર્ણ થશે ત્યારે. તો આપણો હવે છે ઉદાહરણ નંબર 6. એની રકમ વાંચી લઈએ અને પછી ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો એક દુકાનમાં 2 પેન્સિલો અને 3 રબરની કિંમત ₹9 છે અને 4 પેન્સિલની અને 6 રબરની કિંમત ₹18 છે. તો પેન્સિલ એટલે કે પેન્સિલ અને 1 રબરની કિંમત શોધો. એટલે 1 પેન્સિલ અને 1 રબરની કિંમત શોધો એવું આપણને અહીંયા કીધું છે. તો સૌપ્રથમ અહીંયા આપણને સમીકરણ આપેલા નથી એટલે આપણે સમીકરણ બનાવવાનો પ્રયત્ન કરીશું અને તેના આધારે આપણે ઉકેલ મેળવીશું. તો અહીંયા ધારી દઈએ. સૌપ્રથમ તો ધારો કે એક પેન્સિલની કિંમત ₹x છે, કિંમત ₹x છે અને એક શું અહીંયા પેન કીધું છે ના રબર કીધું છે. તો એક રબરની કિંમત ₹y છે. તમારે અહીંયા ગોખવાનો પ્રયત્ન કરવાનો નથી, સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તમે સમજશો તમને કોઈ પણ રકમ આવશે તમે પ્રશ્નને સોલ્વ કરી શકશો. આપણે આદેશની રીતમાં એક્સને કરતા બનાવીએ અને પછી તેના આધારે ઉકેલ મેળવીએ છીએ. હજુ તમને બીજા સ્વાધ્યાયના દાખલા ગણાવીશું એટલે તમને સંપૂર્ણ આવડી જશે આદેશની રીત અને પછી આનાથી પણ સિમ્પલ રીત આવશે લોપની રીત. તો તમારો કોઈ પણ પ્રશ્ન પૂછાય આવો પ્રશ્ન અને જ્યારે તમને કીધેલું ના હોય કે કઈ રીતનો ઉપયોગ કરો તો ત્યારે તમારે લોપની રીતનો ઉપયોગ કરવાનો છે અને લોપની રીત તમને ઓછી ફાવતી હોય તો તમે આદેશની રીતનો ઉપયોગ કરી શકો છો. તમારે આલેખની રીતનો ક્યારે પણ ઉપયોગ કરવાનો નથી. તો ચલો આપણે ગણતરી કરીએ. સૌપ્રથમ સમીકરણ બનાવીએ. તો 2 પેન્સિલની કિંમત છે અહીંયા. તો જો 2 પેન્સિલ એટલે કે 2x કેમ કે આપણે પેન્સિલની કિંમત x ધારી છે. પછી 3 રબરની કિંમત એટલે કે 3y બરાબર કેટલા આપેલા છે આપણને ₹9 આપેલા છે. તો આને આપણે સમીકરણ 1 કહીશું. પછી 4 પેન્સિલની કિંમત એટલે કે 4x પ્લસ 6 રબરની કિંમત એટલે કે 6y બરાબર કેટલી કિંમત આપેલી છે આપણને 18 આપેલી છે. તો આને આપણે સમીકરણ 2 કહીશું. હવે આપણે કયું સમીકરણ તમને સિમ્પલ લાગે છે આમાં? તો પહેલું સમીકરણ થોડું નાનું છે એટલે કે 2x 3y એવું છે. તો આપણે એમાંથી xને કરતા બનાવીએ અને પછી આપણે ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો ચલો લખીએ કે સમીકરણ 1માં xને કરતા બનાવતા. તો આપણે બનાવી દઈએ. તો આપણું સમીકરણ શું છે? 2x પ્લસ 3y બરાબર 9. તો 2x આ 3y પેલી સાઈડ જશે એટલે કે 9 માઇનસ 3y થશે. હવે આ 2 ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે એટલે કે 9 માઇનસ 3y ભાગ્યા 2. આ આપણને મળી xની કિંમત. હવે જે અહીંયા xની કિંમત મળી છે એ આપણે સમીકરણ 2માં મૂકીશું કેમ કે 1માંથી આપણે xને કરતા બનાવ્યો હતો. તો લખી દઈએ અહીંયા કે xની કિંમતને સમીકરણ 2માં મૂકતા. તો ચલો મૂકી દઈએ. આપણું સમીકરણ 2 શું છે સૌપ્રથમ જોઈ લઈએ. 4x પ્લસ 6y બરાબર 18. તો ચલો લખી દઈએ 4x પ્લસ 6y બરાબર 18. અહીંયા હવે xની જગ્યાએ આપણે એની કિંમત મૂકવાની છે. તો 4 અને x છે. તો xની કિંમત શું છે અહીંયા આપણે ઉપર શોધી જ છે.
9 - 3y ભાગ્યા 2 બરાબર, એટલે કે વત્તાકાર, પછી 6y અને 18 એમના એમ. અહીંયા તમે જુઓ 4 ગુણાકારમાં છે અને 2 ભાગાકારમાં છે, તો અહીંયા 2 2 ઉડી જશે, ઉપર 2 આવશે. એટલે હવે તમે જોશો તો જો અહીંયા આ 2 છે એનો કૌંસ સાથે ગુણાકાર થશે, એટલે 2નો પહેલાં 9 સાથે ગુણાકાર થશે, એટલે કે અહીંયા 18 આવશે. પછી 2નો ગુણાકાર -3y થશે, એટલે કે એનો ગુણાકાર થશે 6y પ્લસ 6y જે હતા એમને આગળ પછી જે હોય એ લખી દેવાનું છે. તમે આ જોશો તો -6y અને +6y ઉડી જશે, તો આપણો આન્સર અહીંયા 18 + 18 મળ્યો. તો અહીંયા આપણને વાયની કોઈ કિંમત તો મળી નહીં. આપણે અહીંયા વાયની કિંમત પહેલાં શોધતા હતા અને પછી એના આધારે એક્સની કિંમત શોધતા હતા. તો હવે આપણે શું કરીશું, 18 = 18 મળ્યું, તો અહીંયા આપણે આગળ શું કરીશું, તો હવે આપણે સમીકરણનું ગુણોત્તર પ્રમાણ લઈશું કે કેમ આપણને ઉકેલ મળ્યો નહીં. તો આપણે ચાલો ગુણોત્તર પ્રમાણ લઈએ, તો આપણે લખી દઈએ કે અહીંયા વાયની કિંમત મળતી નથી એટલે અહીંયા આપણે ગુણોત્તર પ્રમાણ લઈશું. તો ચાલો લખી દઈએ કે વાયની કિંમત ન મળતા ગુણોત્તર પ્રમાણ લેતા. તો આપણે ગુણોત્તર પ્રમાણ કેવી રીતે લેતા હતા, a1 ભાગ્યા a2. તો a1 ભાગ્યા a2 કેટલા થશે અહીંયા, તો જો આપણું સમીકરણ છે એમાં સૌપ્રથમ સમીકરણમાં xનો સહગુણક 2 છે, નીચે 4 છે, તો 2/4 તો લખી દઈએ 2/4, તો આપણને 1/2 મળ્યું. પછી આપણે b1 ભાગ્યા b2 કરીશું, તો b1 ભાગ્યા b2. તો આપણે વાયનો સહગુણક જોતા હતા એમાં, તો પહેલાં સમીકરણમાં 3 છે અને નીચે 6 છે, પણ પ્લસની નીચાની છે, તો 3/6, તો એમાં પણ 1/2 મળ્યું, કેમ કે 3 × 2 = 6 થશે. આગળ હવે આપણે c1 ભાગ્યા c2 કરવાનું છે. તો અચળ પદ, તો જો પહેલાંમાં અચળ પદ 9 છે, નીચે 18 છે, તો આપણે 9/18 કરીશું અહીંયા, તો 9/18, તો એમાં પણ 1/2 આન્સર મળ્યો, કેમ કે 9×2 = 18 થાય છે. તો અહીંયા આપણે લખી શકીએ કે a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 બરાબર c1 ભાગ્યા c2. તો આ કઈ રેખા થશે, તો તમને ખબર છે કે જ્યારે ત્રણે સમાન હોય ત્યારે સંપાતી રેખા આવે છે, એટલે કે સંપાતી રેખાઓ આવે છે. તો કેટલા ઉકેલ મળશે, અહીંયા અનંત ઉકેલ મળશે. તો અહીંયા આપણે તો વાયની કોઈ એક કિંમત શોધવા જઈએ તે મળશે નહીં, અહીંયા અનંત ઉકેલ મળશે. તો આપણે અહીંયા થોડું થિયરિટિકલ લખી દઈએ, અહીંયા તમને સમજાવું છું. હું જે પણ લખું એ તમારે ધ્યાનથી સમજવાનું છે અને તમારી ભાષામાં જ્યારે પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય ત્યારે તમારે લખવાનો છે. તમારે જે હું લખાવું એ સેમ ટુ સેમ લખવાની જરૂર નથી. તમારી ભાષામાં તમને જે પણ સમજણ પડી હોય એ તમારે થિયરિટિકલ લખવાનું છે. તો ચલો આપણે લખી દઈએ. તો સૌપ્રથમ તો જુઓ અહીંયા આપણને વાયની કિંમત મળી નથી, તેથી આપણે લખી શકીએ કે આ વાયની કોઈ નિશ્ચિત કિંમત મળતી નથી, તેથી એક્સની પણ કોઈ નિશ્ચિત કિંમત મળશે નહીં. તો સૌપ્રથમ આપણે એ લાઈન લઈએ કે વાયની કોઈ નિશ્ચિત કિંમત મળતી નથી, તેથી એક્સની પણ કોઈ નિશ્ચિત કિંમત મળશે નહીં. હવે કેમ મળશે નહીં, કારણ કે અહીંયા આપણે ગુણોત્તર પ્રમાણ શોધ્યું ત્યારે અનંત ઉકેલ મળે એટલે કોઈ નિશ્ચિત કિંમત મળે નહીં. તો આપણે લખી દઈએ કે કારણ કે ગુણોત્તર પ્રમાણ પરથી કહી શકાય કે ગુણોત્તર પ્રમાણ સરખી રીતે લખી દઈએ આપણે, ગુણોત્તર પ્રમાણ પરથી કહી શકાય કે અહીંયા આપણને અનંત ઉકેલ મળશે, એટલે કે અહીં આપેલ સમીકરણ યુગ્મના અનંત ઉકેલ મળશે. જો અનંત ઉકેલ મળે એટલે કે એક પેન્સિલ અને એક રબર જે આપણને રકમમાં આપેલું હતું એની કોઈ પણ ચોક્કસ કિંમત મળશે નહીં. જો આપણને પેન્સિલ અને રબર આપેલું છે ને, આપણે જોઈ લઈએ કે પેન તો નથી ને, આ પેન્સિલ અને રબર જ આપેલું છે. તો આપણે લખી દઈએ હવે ફાઇનલ આન્સરમાં કે એટલે એક પેન્સિલ અને એક રબરની
ચોક્કસ કિંમત મળશે નહીં અથવા આપણે મેળવી શકતા નથી. બસ આપણો આન્સર અહીંયા થઈ ગયો, કેમ કે આપણને અનંત ઉકેલ મળે છે એટલે આપણે કોઈ એક ચોક્કસ કિંમત ના કહી શકીએ કે આ એક્સની કિંમત છે, આ વાયની કિંમત છે, એટલે કે આ પેન્સિલની કિંમત છે અથવા રબરની કિંમત છે. તો બસ અહીંયા જ આપણો પ્રશ્ન પૂર્ણ થઈ ગયો. હવે આપણે પ્રશ્ન નંબર 7 તરફ વધીએ. તો પ્રશ્ન નંબર 7 એવો છે, એટલે કે ઉદાહરણ નંબર 7. તો તમે એ સોલ્વ કરવાનો જાતે ટ્રાય કરો અને પછી કહું કે હા સર મેં એ પ્રશ્ન જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો હતો અને મારાથી થઈ ગયો છે. તો ચલો આપણે પ્રશ્ન નંબર 7 સોલ્વ કરીએ. તો એમાં સૌપ્રથમ રકમ વાંચીશું કે રેલવેના બે પાટાના સમીકરણ આપેલા છે આપણને. પહેલું સમીકરણ છે x + 2y - 4 = 0 અને બીજું સમીકરણ છે 2x + 4y - 12 = 0 દ્વારા દર્શાવેલા છે. તો શું રેલવેના પાટા એકબીજાને છેદશે? જો આ પ્રશ્ન તમને MCQમાં પૂછાય તો તમારે સીધા ગુણોત્તર પ્રમાણ લઈ લેવાનો છે અને પછી તમારે જોવાનું છે કે છેદે છે કે નહીં. છેદતી રેખા મળે તો જ છેદશે ને કે બીજા છેદશે નહીં. જો તમને સંપાતી રેખા મળે તો એ છેદતું જ કહેવાય, કેમ કે અનંત સુધી છે એટલે અનંત ઉકેલ મળે છે. ખાલી સમાંતર રેખા મળે તો આ પાટા છેદશે નહીં. ચલો હવે આપણે આદેશની રીતથી ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો આપણું સમીકરણ શું છે? પહેલું સમીકરણ છે x + 2y - 4 = 0, જે આપણું સમીકરણ 1 છે. બીજું સમીકરણ છે 2x + 4y - 12 = 0. તો આપણે સરખી રીતે લખી દઈએ =0, એ આપણું સમીકરણ 2 છે. તો હવે આપણે જો સમીકરણ 1 થોડું ઇઝી છે તો આપણે એમાંથી એક્સને કરતા બનાવીશું. લખી દઈએ કે સમીકરણ 1માંથી એક્સને કરતા બનાવતા. સમીકરણ 1માં એક્સને કરતા બનાવતા. તો આપણે કરતા બનાવી દઈએ. તો એક્સને આપણે કરતા બનાવીશું તો આ જે 2y છે અને જે -4 છે એ બરાબરની પેલી સાઈડ જશે. તો -4 એ +4 થશે અને જે +2y છે એ -2y થશે. આને આપણે સમીકરણ 3 નામ આપી દઈએ. હવે આપણે જે એક્સની કિંમત મળી છે એને આપણે સમીકરણ 2માં મૂકીશું, કેમ કે સમીકરણ 1માંથી આપણે એક્સને કરતા બનાવ્યો હતો. તો ચાલો આપણે કિંમત મૂકી દઈએ અને ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો એક્સની કિંમતને સમીકરણ 2માં, અહીંયા સમીકરણ ડોટ એટલે બસ સમીકરણ લખેલું છે, સમીકરણ 2માં મૂકતા. ચાલો મૂકી દઈએ. તો સમીકરણ 2 છે શું છે આપણું? તો પહેલાં એની સમીકરણ લખીશું 2x + 4y - 12 = 0. હવે આપણે એમાં એક્સની કિંમત મૂકીશું, એટલે કે અહીં એક્સની કિંમત શું છે? 4 - 2y. તો એને એક્સની જગ્યાએ મૂકી દઈએ 4 - 2y બરાબર જે પછી આગળ હોય એ મૂકી દેવાનું છે +4y - 12 = 0. અહીંયા હવે આપણે કૌંસને કાઢીશું એટલે ગુણાકાર કરીશું, એટલે કે 2 × 4 તો 8 થશે, 2 × -2y તો 4y થશે, પછી +4y - 12 = 0. તો અહીંયા જો -4y અને +4y ઉડી જશે, 8માંથી 12 જશે તો આપણને -4 વધશે. તો અહીંયા પણ આપણને yનો ઉકેલ મળતો નથી. તેથી આપણે શું લખી શકીએ? અહીંયા જો તો આપણે અહીંયા ગુણોત્તર પ્રમાણ લઈશું અને પછી આપણે શોધીશું કે કેમ આપણને yનો ઉકેલ મળતો નથી. તો ચલો આપણે ગુણોત્તર પ્રમાણ લેવાનો પ્રયત્ન કરીએ. તો yની કિંમત ન મળતા ગુણોત્તર પ્રમાણ લેતા. તો અહીંયા હવે આપણે a1 / a2 કરીશું, b1 / b2 અને c1 / c2 કરીશું. તો a1 / a2 માટે સમીકરણમાં જઈશું આપણે. તો સૌપ્રથમ xનો સહગુણક કંઈ નથી, તો અહીંયા આપણે 1 લઈશું. 1 પહેલાં સમીકરણમાં xનો સહગુણક અને નીચે 2 છે. તો અહીંયા આપણું a1 / a2 1/2 આવશે, પછી b1 / b2. તો અહીંયા આપણે yનો સહગુણક લઈએ છીએ. તો જો પહેલાં સમીકરણમાં yનો સહગુણક 2 છે અને નીચે 4 છે. તો અહીંયા આપણો b1 / b2 આવશે 2/4. તો એનો આન્સર પણ 1/2 આવ્યો, કેમ કે 2 × 2 4 થાય છે. હવે આપણે c1 / c2 લઈશું, એટલે કે અચળ પદ. તો અહીંયા -4 છે અને નીચે -12 છે. તો ચલો લઈ દઈએ કે c1 / c2 બરાબર -4 / -12. સૌપ્રથમ તો માઇનસ ઉડી જશે અને 4 તરી 12 થશે. તો અહીંયા c1 / c2 આવ્યો 1/3, એટલે કે 1/3 આવ્યો. તો અહીંયા તમે જોઈ શકો છો કે a1 / a2 અને b1 / b2 બંને સમાન છે, 1/3 છે, પણ c1 / c2 સમાન નથી. તો તેથી આપણે લખી શકીએ કે તેથી
A1 ભાગ્યા A2 બરાબર B1 ભાગ્યા B2 ઇઝ નોટ ઇક્વલ ટુ C1 ભાગ્યા C2. તો આ કઈ રેખા બનશે? જો પહેલાં બે સમીકરણ એટલે બંને ભાઈઓ વચ્ચે સારું બનતું હતું અને પછી બંને વચ્ચે સારું બનતું નથી એટલે સમાંતર રેખાઓ હશે. તો આપણે લખી શકીએ કે સમાંતર રેખાઓ છે. સમાંતર રેખાઓ એટલે અહીંયા આપણને ઉકેલ મળશે નહીં. ઉકેલ મળશે નહીં. તો હવે આપણને પ્રશ્નમાં શું પૂછ્યું હતું કે જો પ્રશ્નમાં આપણને પૂછ્યું હતું કે શું રેલવેના પાટા એકબીજાને છેદશે? જો અહીંયા સમાંતર રેખાઓ મળશે એટલે ક્યારે પણ પાટા એકબીજાને છેદશે નહીં, કેમ કે અનંત સુધી બંને સમાંતર રહેશે એકબીજાને આવી રીતે. હવે આ લાઈન ગમે એટલી દૂર જાય તો પણ એકબીજાને છેદશે નહીં. તો આપણે લખી શકીએ, આપણું ફાઇનલ આન્સર લખી દઈએ કે આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ મળશે નહીં. તેથી રેલવેના પાટા એકબીજાને છેદશે નહીં. અહીંયા તમે એમ પણ લખી શકો છો કે આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ પરથી કહી શકાય કે બંને રેખાઓ સમાંતર છે એટલે એકબીજાને પાટાઓ કદી છેદશે નહીં. તો અહીંયા આ આપણું લેક્ચર પૂર્ણ થાય છે, લેક્ચર નંબર 6. લેક્ચર નંબર 7માં હવે આપણે સ્વાધ્યાય 3.2ની શરૂઆત કરીશું અને આદેશની રીતે આપણે દાખલાઓ ગણીશું. તો ચલો મળીએ આગળના લેક્ચરમાં. જો લેક્ચર તમને સારા લાગતા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો.